ફેમિલી અત્યારે આપણે પોપટભાઈ આશ્રમ તો આપણે આવ્યા છીએ અંદર આપને લખતું ભાઈ મજામાં શાંતિ ને એ રજુ કાકા રામ રામ શું લેવું નવી આઈટમ લેવી ને ઘણી ફેર લઈ જતા હોય એવું ના. ચાલો યુટ્યુબ ફેમિલી જય ગિરનારી, કેમ છો બધા? મજામાં. નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ સરસ વ્લોગ બનાવવા જાય છે. હું હિતેશભાઈ, પ્રતાપભાઈ ને આપણે કિશોરભાઈને વાટે અત્યારે બેઠા છીએ દેવાભાઈની દુકાને. કિશોરભાઈ અત્યારે આવે છે તો વાટે બેઠા છીએ અને અમે જાય છીએ કળસાર. શું કરવા જાય છે એ તમારે જાણવું હોય તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો અને તમારા દરેક ગ્રુપમાં તમે શેર કરજો. કિશોરભાઈ આવી જાય એટલે અમે નીકળી જઈશું. તો ચલો ફટાફટ આપણે હવે રાહ જોઈએ. અત્યારે આપણે ગાડીમાં હવા ચેક કરવાની શરૂ છે. ત્યારે બે વ્હીલમાં હવા ચેક કરે કે અમારો રેસ થોડોક આમ તો ફાસ્ટ કરવાનો છે કે હાથે હાથે ગાડી બંધ પડી જાય છે એટલે રેસ થોડોક ફાસ્ટ કરી નાખી પેટ્રોલ પુરાવીને ફટાફટ નીકળશું આપણે. ચાલો યુટ્યુબ ફેમિલી તમારા આપણે આગળ વધ્યા છે. ચા પાણીનો વોલ્ટ કર્યો છે. આપણા કિશોરભાઈ અત્યારે ચા લઈને આવ્યો છે. હિતેશભાઈ આમ ગાડીમાં હવા પૂરવા ગયા છે. જો તમે કિશોરભાઈ ચા લઈને આવ્યો તો કેવી મજા આવે ચા પીવે. વાહ ભાઈ વાહ. ચા પાણી ફટાફટ પી લેવી અને પછી જઈએ આપણે હવે ફટાફટ રાકેશભાઈને આગળ મળવા. ફેમિલી અત્યારે આપણે પોપટભાઈ આશ્રમ તો આપણે આવ્યા છે. અંદર આપણે લખતું ભાઈ આવ્યા તરત અમને પાણી પાઈ દીધું અને મોજ આવી ગઈ અને પછી ચા પાણી પીધા. પોપટભાઈ મીઠો આવકારો આપ્યો. બાલા હતા ને બે પ્રતિકભાઈ હતા પણ એ હવે થોડા કામમાં હતા એટલે આપણે મળી ન હોય છે. આપણે પોપટભાઈ આપણે મળ્યા, બાલા દાદાને મળ્યા અને આપણે લખતું ભાઈ પાણી પાયું. આપણે ભણવા મજા આવે અને આશ્રમની બહાર ઊભા. અંદર તો કાંઈ વિડીયો ઉતારવાની કાંઈ એન્ટ્રી નહોતી એટલે વિડીયો ન ઉતારે, નિયમનો ભંગ ન કરે. પણ સોશિયલ મીડિયાનું કામ અત્યારે જબરજસ્ત ચાલુ છે અને અમે બધા આખો સ્ટાફ અમારો આવ્યો હતો. ચાલો જઈશું આપણે રાખીશું આગળ. ચાલો એટલું ફેમિલી અત્યારે વહી જાય છે અને 2 કિલોમીટર આગળ છે. હવે તો રાકેશભાઈને ઓપરેશનમાં લઈ ગયા છે. ઓપરેશન થઈ જાય તમારે વાત કરી રાકેશભાઈને કેમ છે કેમ નહીં લોકોને બરોબર જ છે. ચાલો ફટાફટ આપણે કળસર ભગીને બધા જઈને મુલાકાત કરીશું અને બધા કમાઈ કરીશું. એટલું ફેમિલી અત્યારે આપણે કળસર તો પહોંચ્યા છીએ. ગાડી આપણે પાર્કિંગ કરી છે અને આ હોસ્પિટલ છે. તો આપણા રણછોડ મામા ને રાજુ કાકા ને બધા છે. તો બધાને સીતારામ મળે. રાહુલભાઈ ને બધા કાલના આવેલા છે બરાબર ને. તો બધાની પહેલા સીતારામ આપણે મળી લઈએ પછી આપણે થોડી વાર હવન કરવાની છે. તો પેલા મામાને સીતારામ મળી લઈએ. સીતારામ મામા મજામાં શાંતિ ને એ રાજુ કાકા રામ રામ લે એ રામ રામ બતાતા નથી હાથ બરા ઈશ્વરભાઈ ની બધા અત્યારે હવાઈ અત્યારે શરૂ કરવી છે વાગે બગાડે બરાબર ને. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. અત્યારે આપણે કળસાર જમવાની લેનમાં ઉભા છીએ કારણ કે કૂપન આપણે લેવાના છે. આ બધી લેન છે તમારી પાછળ અને કૂપન બારી છે. અહીંયા બધું નિયમ લખેલા છે. તો ફટાફટ આપણે જમીને ડીશ લઈ લઈને જમવા બે જઈશું. એટલે આપણે જમવાના કૂપન લઈ લીધા છે. 4 કૂપન લીધા અને આપણે 4 બધા મિત્રો અંદર ગયા છે. આ રીતે જમવાનું છે. ફેમિલી અત્યારે કળસાર આપણે જમવા બે ગયા છે અને આજનું મેનુ છે વટોણાનું શાક છે, બટેટાનું શાક છે, છાશ છે, દાળ છે અને રોટલી છે. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. ચાલો એટલું ફેમિલી અત્યારે આપણે 4 વાગ્યા છે એટલે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો કિશોરભાઈ સાલ આવ્યા છે. હિતેશભાઈની રાહુલભાઈની સાના ભાગ કરે મામાને બધા અત્યારે એક ધારા હવાણી પર હવાણી કરી છે. નગરી મજા જ આવે છે. કિશોરભાઈ રાજુ કાકા ભાઈ માથે બેઠા છે. આ રીતની હવાણી ધીમે ધીમે ચાલુ છે. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની તમારા દરેક ગ્રુપમાં તમે શેર કરજો. યુટ્યુબ ફેમિલી તો આપણે રાકેશભાઈના ખાટલે તો કારું આવી જાય છે પણ આપણે નીકળવાનું છે એટલે રાકેશભાઈ રજા લેવા આવ્યા છે. રાકેશભાઈ અત્યારે આરામમાં છે ને પૂછ્યું કેમ છે કેમ ને હવે કેમ છે હવે એ ભાઈ કેમ છે સારું છે કારણ કે એને પાણી પીવું છે. ઓપરેશન કર્યું તારુંનું એ પાણી પાયું નથી ને ભૂખે લાગી છે એટલે કાંઈ બોલતા નથી. ડૉક્ટરની વાટે છે. ડૉક્ટર આવે એટલે એને પાણી અને ખાવાનું આપવાનું છે હવે. અને આ રીતનો ફરતો આખો વોર્ડ છે. બધું તમારે મોટો જબર વોર્ડ છે ને બધા અત્યારે કચરીવાળા છે. બધાનું ઓપરેશન સારા થાય છે અને હવે બધાને સક્સેસફુલ ગયેલા છે. રાકેશભાઈનું પણ આપણે ઓપરેશન કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયું છે. રાકેશભાઈને પાણી આપી દેવી એટલે રાકેશભાઈ ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય. થોડીક વાર આપણે બેહવાનું છે ને પછી આપણે રજા લઈશું. રાકેશભાઈ તમે બધા કન્ટિન્યુ બન્યા રહીશું. રાકેશભાઈને તો આપણે ખબર તો કાઢી લીધી છે. કારુને આપના ઘણી મજા આવી છે. તો રજા લઈ આવે ઈશ્વરભાઈ મામા રાહુલભાઈ બધા જઈને રજા લેવી અને ફટાફટ નીકળ્યા કારણ કે ભગોડા જવાનું છે દર્શન કરવા. પ્રતાપભાઈને એક નાળિયેર વધેરવાનું છે માતાજીને. ફટાફટ નીકળ્યું ભગોડા અને આપણે ઈશ્વરભાઈને મામા રજા લઈ હાલો તો મોટા નીકળજો એમ. હાલો મામા તો હવાને કરાવજો બધાને બરાબર કે ઘટવા ન દેતા. હા એમ ચાલો રાહુલભાઈ હવે અમે નીકળવી બરાબર ને.
તો ચાલો ફેમિલી તરફ આપણે ધીમે ધીમે નીકળી જઈએ હવે ભગોડા બાજુ. અને તમે બધા આવો વલસાડ તો પણ તમને અહીંયા બધી વ્યવસ્થા મળી રહે, કારણ કે 30 રૂપિયામાં અનલિમિટેડ ફૂલ ભાણું. જમવાની પણ બહુ મજા આવે ને વ્યવસ્થામાં ઘટે નહીં, ચોખ્ખાઈ બોખાઈ કે હોસ્પિટલમાં કાંઈ ઘટે નહીં. અને આ ઠેઠ લગન બધી વ્યવસ્થા બધી પાર્કિંગની, અને આ બાજુ હોસ્પિટલ છે. આપણા રાજુ કાકાને આપણે મળતા ભૂલી ગયા કાંઈ વાંધો નહીં, કારણ કે આપણું અવડું મોટું કામ નીચું એટલે ભૂલાઈ જાય. અવડું મોટું કામ થાય તો નહીં ભૂલે. અમારા રાજુ કાકા છે, અમારા પારસના પપ્પા છે, તો એમ નીકળ્યું કાકા બરાબર ને? સંકટ પડે ને અહીંયા કરજો. અને બિપિનભાઈ ને તમે ધ્યાન રાખજો ખાસ કરી. હા, બિપિનભાઈ ને ન ભૂલી જતા. આ રીતનું અમારો ખબર કાઢવાનો હતો, ખબર તો કાઢી લીધી. પણ હવે કિશોરભાઈ અત્યારે તૈયાર થાય છે, કારણ કે ભગોડા જવાનું કીધું એટલે તૈયાર થાય છે અત્યારે. દાચ્યો બાચ્યો માથું બાથું હવે. હે કિશોરભાઈ ક્યાં જવાનું છે તમે? તો પણ માથું ભાઈ ના કે માતાજી ના નહીં પડે એમાં ખબર હું ન હોય ને. આ બાજુ આપણે ઇક્કામાં બધા આપણે ઘરેથી બધા માલ સામાન લાવ્યા હતા રાહુલભાઈ ને બધા પંખો બંખો, કારણ કે રાહુલભાઈ ને જરી કઈ ગરમી ન થયું જોવે પછી. અને ગાટલા રાકેશભાઈ ને કાંઈ વાંધો દર્દી ને દર્દીમાં વાંધો ન હોવો જોઈએ. આ ટાંકો આપણો હવાંગ લઈ લીધેલો છે, કારણ કે ગાડલા બદલા માથે બધું પથારી પથારી કરીને મામાને બધા ઉતાવે બગાટે બધા બોલાવે તો એકાદી વાળે નાખી છે કાંઈ વાંધો. હાલો તો યુટ્યુબ ફેમિલી આપણે નીકળી સીધા ભગોડા. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ભગોડા પહોંચ્યા છીએ, તો માતાજીના દર્શન કરી લેવી ને આપણે હવે 1-2 ફોટા પાડશું ને તમને હું દર્શન કરાવું માતાજીને. તો આ રીતનું ભગોડાનું ગ્રાઉન્ડ ને બધું બતાવી દો. આ રીતનું ગ્રાઉન્ડ ને એવું સાત તમને ખબર થશે બધાને. આમે વડિયારમાંનું સ્થાનક છે, તો બધા કમેન્ટમાં લખી નાખ્યો જય માં ભગોડા વાળી મોકલ. તો ચાલો ફટાફટ દર્શન કરી લઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી અહીંયા બધા અત્યારે ફોટા પડાવે છે, બધા માં લખેલું છે અને આ બધા અત્યારે ફોટા શૂટિંગનું ચાલુ છે. આ બધું પરેશભાઈ નળિયા વધી નાખે તો માતાજીના ફટાફટ દર્શન કરી લઈએ, પછી આપણે પણ એકાદા ફોટા પાડી દઈશું. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે માતાજીના દર્શન કરી લીધા મોગલમાંના, અત્યારે બધા દર્શન કરે છે. ને આ બાજુ આપણે માતાજીના દર્શન કરી લઈએ. આ બધું બેહવા લાયક સ્થળ છે, બહુ મજા આવે એવું. સામે શેડ છે, અન્નક્ષેત્ર સલું હોય, પણ આજથી થાય પછી અન્નક્ષેત્ર સલું થાય. આપણે ત્યારે અહીંયા ભગોડા આવેલા, ચા પાણી પી લેવી. તો ચાલો ફટાફટ પ્રસાદ લઈ લેવી. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ભગોડા આવીએ એટલે આપણે તો સાનલો તો ફરજિયાત કરવો જ પડે માતાજીનો. બરાબર, તો આપણે ત્યારે સાનલો કરી નાખ્યું. જય માં મોગલ, જય ભગોડા. તમે પણ આવો તો સાનલો કરવાનો તમે ભૂલતા નહીં. અને કમેન્ટમાં બધા લખી નાખ્યું જય માં ભગોડા વળીમાં. ત્યારે પરેશભાઈને બધા સાનલો કરે છે, મોટો જબર કાચ છે એટલે બધાને સાનલો કરીને મજા આવે. જય માં મોગલ, જય માં મોગલ, જય માં મોગલ. આ રીતના બધા મોગલમાંના નારા લગાડતા જ આવી છીએ હવે આપણે. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે હવે પ્રતાપભાઈને હાટું એના છોકરા હાટું રમકડા લેવાના છે, એટલે અત્યારે રમકડા એમ ગોત્યું છે. તો આ લેવું છે, શું લેવું? નવી આઈટમ લેવી ને ઘણી ફેર લઈ જતા એવું ના લેવું. એ રીતને મગાવ્યું છે સીસીબી લઈ જવું. જીસીબી મગાવ્યું પણ જીસીબી તો ઘણા છે એવું. તો શું લેવું? આપણે પેલા ઓલું કરવી ચોઈસ કરી લેવી, પછી આપણે દડો લઈ જાઓ. દડો જો દડો તો હમણાં આપણે મગાવ્યો છે ઓનલાઈન. ડોલ લઈ જાય છે. ડોલ સરસ છે ડોલ. હાલો ને એક ડોલ નું કમ્પ્લીટ કરો ને પેલા. ડોલનું શું છે સેટ? 100 રૂપિયા હે. ઓકે નાખી દઈશ. હાલો એક ડોલ આપણે ના મંજીરા કરતો એ લેવો. એ તો એવું લેવામાં એમ છે, હવે તો નાનો છે ને રમે એવું તાર લેવાનું હોય ને. ઘણી વસ્તુ આમાં આવશે તો જો બરાબર ને. તો પરેશભાઈ આપણે ડોલ કમ્પ્લીટ પાસ કરી છે, ઘણી આઈટમ આવે છે એમાં બરાબર ને, તો લઈ લઈએ છીએ બરાબર ને. ચાલો તો ફેમિલી અત્યારે આપણે રમકડા લઈ લીધા. અમે અમારે સપોર્ટ આટો લીધું છે રમવાનું. આ પાર્ટી છે, આ શોખથી લખાઈને આ બધું કેશપેનથી લખાઈ સરસ પાર્ટી છે. સપોર્ટ બહાર મંદિરે જાય તો એને લખવાનું એવું બધું ટાઈમ લાગે, કારણ કે કોઈ જ આપણે રમકડા સપોર્ટ લીધા નથી, આપણે પહેલી વખત લીધા છે. તો ચાલો ફટાફટ નીકળીશું આપણા ઘરે. ચાલો એટલું ફેમિલી આપણે કળસા થઈને તો કારુના ઘરે પહોંચ્યા છે. વાળું પાણી કરીને હું આપણા વિડીયોને એન્ડ આપી દેવી હવે બરાબર. તો વિડીયોને એન્ડ આપતા પહેલાં નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ તમે કરી તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી સબસ્ક્રાઈબ પણ લાઈક હશે તો આગળ વિડીયો એકાબીજાને જશે અને સેન્ડ થશે. તમારે સાથ સપોર્ટથી ધીમે ધીમે મારું કામ ઘણા ઠેકાણે પહોંચ્યું, થોડું ઘણું બાકી છે. આવવાનો સપોર્ટ બધા કરતા રહેજો. મળશું પસાર નવલોક સાથે. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.